રાજ્યમાં હવે નકલી ઇન્કમટેક્સની ટીમનો પર્દાફાશ થયો છે। નકલી આઈટીની ટીમે દાહોદના સુખસરમાં વેપારીને ત્યાં દરોડા પાડ્યા। કુલ 6 શખ્સોએ આઈટીના અધિકારી બનીને દરોડા પાડ્યા। 2 નકલી ઇન્કમટેક્સ અધિકારી સકંજામાં, 4 શખ્સો ભાગી છૂટ્યા। અમદાવાદનો ભાવેશ બપિનચંદ્ર આચાર્ય, દાહોદનો અબ્દુલ સુલેમાન ઝડપાયો છે। અલ્પેશ પ્રજાપતિને ત્યાં દરોડા પાડી સેટલમેન્ટ માટે નાણાંની કરી હતી માંગ। તો નકલી આઈટીની ટીમે દરોડા પાડ્યા હતા। કુલ 6 શખ્સો આઈટીના અધિકારીઓ બનીને દરોડા પાડવા પહોંચ્યા હતા। 2 નકલી આઈટી અધિકારી ઝડપાયા છે, જ્યારે 4 ફરાર છે। નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ કે તેઓ સુખસરના નાણાજીરના જે અલ્પેશભાઈ છે તેઓના ત્યાં આવ્યા હતા। હાલ તો આપણી સાથે તેમના પરિવારના લોકો છે, તેઓ સાથે વાત કરીશું। મને શું કહેશો, કેટલા લોકો આવ્યા હતા અને એ લોકો શું કીધું તમારે? 4 લોકો આવ્યા હતા। પછી શું તમે ગીરધારના સાહેબ છે એમ કરીને આવ્યા હતા। તો પછી મેં પાણી આપી બેહાડ્યા। છોરો નતો ઝાલો જઈલો હતો તો કે બોલાવો એમ કહીને બોલાવાડ્યો। પછી એને કીધું બેસો ને, કાલે આવજો સાહેબ, આજે નહીં, આ છોરો અમને જ બેસે કે ના બોલાવો કઈને બોલાવાડ્યા। પછી છોરો મેં છોકરો ને છોકરાનો છોકરો હતો, હું ને મારા છોકરાનો છોરો હતો, બે ને ગલ્લામાંથી આપે પૈસા કાઢી લીધા એ લોકો કે અમે આમ છે તેમ છે એમ કરીને છોરો આવે તાર એ છોરા બિહાડ લઈને નાહી ગયા, બીજા પૈસા આગળ દેજો કરે। કેટલા લોકો હતા અને એ લોકો શું કહેતા હતા? નકલી ઇન્કમટેક્સ નું શું કહેતા હતા? કયા અધિકારી? નથી કીધું અમે અસલી જ છે એમ કીધું। હા, પછી અસલી છે એટલે અમે ત્યાંથી આવીએ છીએ એટલે બેન આમાંનું કામ અમને કરવા દે એમ કઈ સહી કરાવી। કેટલા રૂપિયા એ લોકો તમારાથી લીધા હતા? હા, વાસણ ના ને બધા પૈસા પડ્યા હતા છોરાના ને એમથી બધા 2 લાખ જેવા હતા, એ લઈ ગયા આપણે। પછી પોલીસને જાણ કેવી રીતે થઈ? કેવી રીતે પકડાયા? પોલીસને જાણ અમે નથી કરી સાહેબ, પણ એ લોકો ફળિયા વાળાએ જાણ કરી દીધી અને ફળિયા વાળાએ પકડ્યા।